નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે ચૂંટણીના સૌથી મોટા શો સત્તા સંગ્રામ સાથે હું છું નુપુર અને સત્તા સંગ્રામ આજે સોમનાથ વિધાનસભા વેરાવળથી આપ જોઈ રહ્યા છો લાઈવ મારી સાથે। અને આ સત્તા સંગ્રામની અંદર વાર પલટવાર, આક્ષેપ પ્રત્યાક્ષેપ, લોકોની પ્રતિક્રિયાઓ, લોકોની સમસ્યાઓ, કેટલા કામ થયા, કેટલા કામ નથી થયા, ધારાસભ્ય કેટલા એક્ટિવ, કેવા કાવા દાવા થાય છે, વેરા આંતરા થાય છે કે કેમ, આ તમામ વિશે વાત કરીએ એ પહેલા જ્યારે આજે સવારે હું સોમનાથ પહોંચ્યો, વેરાવળ પહોંચ્યો, અહીંના લોકો સાથે પણ વાતચીત કરી, એમને મળ્યો, એમને કેવું અહીંયા જીવન ધોરણ છે, એમની સમસ્યાઓ છે કે કેમ વગેરે 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 જાણવાનો પ્રયત્ન કર્યો। શું કહેવું છે લોકોનું, આવો પહેલા એ જોઈએ। આજે પ્રભાસ પાટણની પવિત્ર ભૂમિ, વિધ્વંસ અનેક, તેમ છતાં પણ આજે પણ સોમનાથ દાદાનું એ શિખર ઉન્નત મસ્તકે ગર્વથી એમનેમ અડીખમ ઊભું છે, એ સાક્ષી પૂરે છે હિન્દુસ્તાનની મજબૂતાઈની। ત્યારે વાત કરવી છે આજે 90 વિધાનસભા એટલે કે સોમનાથ વિધાનસભાની, અને અહીંયાના લોકોના, વેરાવળના લોકોના પ્રશ્નો શું છે, વેરાવળના લોકોની વ્યથા કથા શું છે, ને એની સાથે જ અહીંના જીવનના રંગ કેવા છે, આવો એમની સાથે વાતચીત કરીએ। વેરાવળની બજારોમાં જઈએ, વેરાવળના લોકો સાથે વાતચીત કરીએ। અને આ છે વેરાવળનો સુભાષ રોડ કે જ્યાં શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, ખરીદી કરવા, હટાણું કરવા લોકો અહીંયા આવતા હોય છે। વેપારીઓ છે, એમની સાથે વાત કરીએ। કેમ છો ભાઈ? રામ રામ। જય સોમનાથ। જય સોમનાથ। અચ્છા, કેવું વેરાવળમાં રહેવાની મજા કેવી આવે? આમ એકદમ મજા આવે। મજા આવે સોમનાથ દાદાના સાનિધ્યમાં? હા, એકદમ મજા અચ્છા, આવે। સુવિધાઓ મળે કે કેમ અહીંયા? બધી સુવિધા મળી જશે। નગરપાલિકાની સુવિધા, પછી ધારાસભ્ય લેવલથી સુવિધાઓ બધી મળે છે? હા હા, મળે છે, સરસ મળે છે। ભાઈ અહીંયા પાણી પીવે છે, એમની જોડે વાત કરીએ। અચ્છા, અહીંયા જ રહો છો? વેરાવળમાં જ રહો છો? કેટલા વર્ષથી? જન્મથી? વેરાવળમાં રહેવાની મજા કેવી આવે? એકદમ ફરવાના સ્થળો કયા આજુબાજુ? સોમનાથ છે, અહીંયા છે, ચોપાટી છે, ચોપાટી કેવી બનાવી? બહુ સારી। હું જઈ આવ્યો, સારી બનાવી છે। અચ્છા, બીજું આમાં રોડ રસ્તા આ તે બીજી કોઈ તકલીફ ખરી? રોડ તો જરાક વધારે જ સારા છે આપણી અહીંયાના। વધારે જ સારા છે, મજા જ મજા કરાવે, ડિસ્કો કરાવે। અચ્છા, બાકી આમ કામ જેવા થવા જોઈએ એવા લોકોના કામ થાય છે ખરા અહીંયા? હા, થાય છે, થાય છે, થાય છે, મજા આવે છે, મજા આવે છે એકદમ। ઓકે। વેપારીઓ માટે કેવું વેરાવળની અંદર? વેપારમાં સારું છે હમણાં। વેપાર માટે સારું, વિકાસ વેપારીઓનો વેપાર સારો છે, એમ? આ માલ સામાન લાવવા, ટ્રાન્સપોર્ટેશન ને આ તે તકલીફ પડે છે કે? કોઈ વરસાદ નહીં તકલીફ। તો અહીંયા આગળ લોકોને મજા આવે છે। બેન છે, એમની જોડે વાત કરીએ। અહીંયા બહેનો દીકરીઓની સુરક્ષા કેવી? અહીંયા આગળ આમ સેફ ફીલ થાય? એકદમ સેફ। હમણાં નવરાત્રી ગઈ, કેટલા વાગ્યા સુધી ગરબા કર્યા? 12, 1, 2, 3 અચ્છા। કઈ ટેન્શન નહીં। એટલે આ છે વેરાવળની જનતા, આ છે વેરાવળના રંગ, અને અહીંયા આગળ મજા જ મજા છે। લોકોને એજ્યુકેશન માટે, છોકરાઓને હાયર માટે બહાર મોકલવા પડે, બાકી કોઈ તકલીફ હોવાનું લોકોનું કહેવું નથી। કેમેરામેન ચેતન પરમાર સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, વેરાવળ, સોમનાથ। એટલે વેરાવળની જનતા સાથે આ વાતચીત કરી। હવે વેરાવળની આ જે વિધાનસભા છે, આ વિધાનસભાની અંદર અત્યારે કેવી સમીકરણો શું છે, રાજકીય ચિતાર કેવો છે, આ બધી જ વાત આપને બતાવવી છે। પણ એ પહેલાં આજના મહેમાનોનો પરિચય પણ કરાવી દઈએ। કરસનભાઈ બારડ કોંગ્રેસ પાર્ટીમાંથી આપણી સાથે છે, અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ જ નથી। જી હા, ના મંચ ઉપર કોઈ આવ્યું છે કે ન અહીંયા ભારતીય જનતા પાર્ટીનો આ ખેમો છે, આ ભારતીય જનતા પાર્ટીનો ખેમો સંપૂર્ણ ખાલી છે, સફેદી કી ચમકાર છે। અમે આમંત્રણ બધાને આપેલું છે, ભારતીય જનતા પાર્ટીને અને કોંગ્રેસને પણ અહીંયા સફેદી કી ચમકાર છે, જ્યાં ભગવા રંગથી રંગાયેલી ખુરશીઓ જોવા મળતી હોય છે। ખેર, આવવું ન આવવું એ એમની મરજીની વાત છે, પણ આ બધાની વચ્ચે હવે વાત છેલ્લે ત્યાં આવે છે કે પ્રજાના પ્રશ્નો છે, પ્રજાના કાર્યો છે, અને પ્રજાની વચ્ચે જવાનું છે। ખેર, આપણે આપણી ચર્ચાને આગળ વધારીએ, આપણે આપણી વાતને આગળ વધારીએ, અને વાત એ છે કે સોમનાથ વિધાનસભા આ ક્યારેય કોઈ પણ પાર્ટીનો ગઢ આ વિધાનસભા રહી નથી। આ વિધાનસભાની ખાસિયત એ છે કે હા, અહીંયા પક્ષ પલટા માટેની ખાસિયત હંમેશાથી રહી છે, અને મજાની વાત એ છે કે પક્ષ પલટો કર્યા પછી પાછો એ વ્યક્તિ ચૂંટાઈ નહીં આવે છે, એ પક્ષમાંથી નહીં, બીજા પક્ષમાંથી। એકવાર સળંગ 2 વ્યક્તિ ચૂંટાતો નથી, ચૂંટાય છે તો પક્ષ પલટો કર્યા પછી ચૂંટાય છે। જશાભાઈ બારડ 2012માં જીત્યા, 2014માં પક્ષ પલટો કર્યો, મધ્યવર્તી ચૂંટણી આવી, ભાજપમાંથી પાછા જીત્યા, પણ 2017ની અંદર જશા બારડને માત આપી અને કોંગ્રેસના વિમલ ચુડાસમા બન્યા અહીંયા ધારાસભ્ય અને જાયન્ટ કિલર કહેવાયા। હવે અત્યારે વાત એ છે કે ઘણા બધા ધારાસભ્યો આવે છે, જાય છે, આવે છે, જાય છે। હર્ષદ રીબડિયા પછી પણ આ સિલસિલો ચાલુ હોવાનો એક અંડરગ્રાઉન્ડ રિપોર્ટ અહીંયાથી મને લોકલ આપણા જે સ્થાનિક તંત્રો હોય એમની પાસેથી મળ્યો છે। ભાજપવાળા તો કોઈ છે નહીં, હોત તો એમને પૂછત કે તમારે ત્યાં આવે છે કે કેમ, કદાચ કંઈ જવાબ મળી રહે, પણ કોંગ્રેસમાં છે તો પૂછીશું એમને કે જાય છે કે કેમ। પણ
જે મૂળ પ્રશ્નો છે વિધાનસભાની અંદર, હવે કરશનભાઈ સાથેથી જ આ ચર્ચાની આપણે શરૂઆત કરીએ. કરશનભાઈ, વિધાનસભાની અંદર ઘણા બધા પ્રશ્નો રહેતા હશે, લોકોના પણ પ્રશ્નો. હું જ્યારે મળ્યો લોકોને તો લોકોએ એવું કહ્યું કે ના, અહીંયા ફરવા કરવા જીવન ધોરણ સારું છે. સૌથી પ્રાથમિકથી આપણે આગળ વધીએ તો કે છોકરાઓને ડૉક્ટર કરવા હોય, એન્જિનિયર કરવા હોય, આવું બધું શિક્ષણને લગતું હોય તો જિલ્લાની બહાર મોકલવા પડે. વાત તમારી સાચી છે. આ સરકારે શિક્ષણ અને આરોગ્ય એટલું બધી નબળું અને મોંઘું કરી દીધું કે નાનામાં નાના માણસો કોઈ પણ એના દીકરાને ભણાવવો હોય તો બહાર જ મૂકવો પડે. અહીં કોઈ વ્યવસ્થા છે નહીં. અમારા ધારાસભ્ય અહીંયા છે, એક્ટિવ છે, પણ સરકાર નથી. એટલે પોતાની ગ્રાન્ટમાંથી કોઈ કામ કરે એટલું થઈ શકે, પણ સરકારની કોઈ માઇનોર કોઈ પણ કામ આ વિસ્તારમાં થતું નથી. યુપીએ સરકારમાં જે 4 લાઇન મંજૂર થઈ 7-8 વર્ષ પહેલાં, ત્યારનું કામ ચાલુ છે. હજી એમાં ક્યાંય તમે જોવો તો હજી કેટલા વર્ષે પૂરું થાય એ કંઈ નક્કી નથી. ઘણા બધી પ્રશ્નો છે. સૂત્રાપાડા જેટી છે, લગભગ 3 વખત ખાતમુહૂર્ત કર્યું. વિધાનસભાની ચૂંટણી આવે એટલે ભાજપના જ્યાંથી મંત્રીઓ આવે અને ખાતમુહૂર્ત કરે, પછી પાછું કામ થતું નથી. અમારે અહીંયા પણ વેરાવળમાં પણ તમે હમણાં વાત કરી, કોંગ્રેસ છોડીને ગયા, એ લોકો પણ મિનિસ્ટર બનીને આવ્યા અને કહી ગયા કે ચોપાટી ઉપર તો મોટું એરપોર્ટ બનશે, એ પણ દરિયામાં. વેરાવળની પબ્લિક પણ રોજ જાય ચોપાટીએ કે કેદી કામ ચાલુ થાય. હજી ઘણા બધી વર્ષોથી હજી કોઈ જોયું નથી. આવા ખોટા વાયદા. અત્યારે આ ખુરશી ખાલી છે, તમે વાત કરી, એની પાસે જવાબ દેવાનું કોઈ કારણ જ, કોઈ ત્રેવડ જ નથી. આવીને સામે જવાબ આપે, કોંગ્રેસ સવાલ કરે ને કોઈ કામ નથી કર્યા. તમે જો અત્યારે કોને તો કે ભાઈ રાજકીય માણસો જે ભાજપમાં છે એને ઉદ્યોગપતિ, એની પાસે 5 રૂપિયા છે, બાકી આમ પબ્લિક પણ કોઈ પણ 1 રૂપિયો રહેવા પણ દીધો નથી. કઈ રીતે ભણાવે છોકરાઓને? નાનામાં નાના માણસો, મધ્યમ વર્ગના વેપારીઓ, એ બધી તમે જો અત્યારે એક તેલનો ડબ્બો એ આખો નથી લઈ શકતા, 2 લીટરનું તેલની બોટલ લઈને ઘરે જાય છે. ઘણા બધા પ્રશ્નો છે, એની આગળ પણ ચર્ચા કરીએ. મોંઘવારીને લઈને, જીવન ધોરણને લઈને ઘણા બધા પ્રશ્નો છે. પણ અહીંયા આગળ વિધાનસભાના પણ ઘણા બધા પ્રશ્નો હશે. જેમ કે એમણે કહ્યું કે અહીંયા આગળ જે લોકલ વિકાસ થવો જોઈએ એ વિકાસ નથી થતો. એરપોર્ટ બનાવવાની વાત હતી. અહીંયા સૌથી મોટો ઉદ્યોગ માછીમારી ઉદ્યોગ છે, કારણ કે અડધા ગામડા દરિયા કિનારે, અડધા ગામડા ગીરની અંદર. સૌથી પહેલાં માછીમારોના પ્રશ્નોને લઈએ. વર્ષોથી માંગણી છે, 5000 બોટ છે, 5000 કરતાં વધારે. જેટી બનાવવાની માંગ છે, મોટું બંદર કરવાની વાત છે. કેટલા ટાઈમથી આ વાત છે? આ વાત તો ઘણા બધા વર્ષોથી અહીંયા આવી છે. હું વાત કરું માછીમારોના પ્રશ્નોની તો અસંખ્ય મુદ્દાઓ પર માછીમારો આજે સમગ્ર દરિયાપટ્ટીમાં છે, પોરબંદરથી લઈ અને ભાવનગર સુધી માછીમારો પરેશાન છે. ભાઈશ્રી અમારા જિલ્લા પ્રમુખે વાત કરી કે વારંવાર સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવે કે અહીંયા અમે જેટીના એટલા રૂપિયા મંજૂર કર્યા, અહીંયા મંજૂર કર્યા. આજ દી સુધી આ દરિયાપટ્ટી પર કામ કરવામાં આવ્યું નથી. એટલે પૈસા મંજૂર થયા છે ખરા? વાતો કરે છે કે પૈસા મંજૂર ક્યાં છે? અને ઓન પેપર મંજૂર થાય છે એવું કોઈ તપાસ કરી ખરી? હા, ઊંડાના ધારાસભ્ય પુંજાભાઈ વંશે હમણાં જ કીધું કે એટલા કરોડ રૂપિયા મંજૂર કર્યા, પણ તો એ ગયા ક્યાં? એ જ પ્રશ્ન કરીએ છીએ અમે સરકારને. વારંવાર કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસને માનનારા લોકોએ અને જે માછીમાર સમાજ કોંગ્રેસની સાથે જોડાયેલો છે એમણે પૂછ્યું છે કે આ પૈસા જાય છે ક્યાં? પણ માત્ર ને માત્ર કાગળ ઉપરની જાહેરાત છે. કાગળ ઉપરનો વિકાસ કે ગીર સોમનાથ જિલ્લા અને આ વિધાનસભામાં અસંખ્ય પ્રશ્નો છે. ખેડૂતોના પ્રશ્ન, માછીમારીના પ્રશ્ન, નોકરી કરતા લોકોના પ્રશ્ન અને શિક્ષણના પ્રશ્ન. જો હું તમને વાત કરું કે આ જિલ્લાની અંદર શિક્ષણની અંદર સૌથી કોઈએ સારું કામ કર્યું હોય તો કોંગ્રેસના આદરણીય નેતા, પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી અને સન્માનીય શ્રી જસુભાઈ બારડે આ વિસ્તારની અંદર ગરીબ લોકોના બાળકો ભણી શકે, સારી રીતે ભણી શકે એટલા માટે તાલાળા તાલુકાની અંદર ઘુસિયા ગામ, વેરાવળ તાલુકાનું દેદા ગામ અને વેરાવળ તાલુકાના આજોઠા ગામની અંદર ગરીબ બાળકો ભણી શકે એમના માટે સુંદર મજાની સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. ત્યારબાદ કોંગ્રેસના નેતૃત્વ દ્વારા આ જિલ્લાની અંદર ખેડૂતોને સારી આજીવિકા મળી શકે, ખેડૂતોનો વિકાસ થઈ ગયો એટલા માટે તાલાળાની અંદર, કોડીનાની અંદર અને ઉનાની અંદર જે તે સમયે કોંગ્રેસની સરકારની વચ્ચે સહકારી આગેવાનોની સાથે રહી અને શુગર મિલોની સ્થાપના કરવામાં આવી હતી. આ ભારતીય જનતા પાર્ટી અને એમની સરકારે ખેડૂતોના પેટ ઉપર પાટું મારી છે અને 3 શુગર મિલો ભાંગીને ભૂકો કરી દીધી છે, કેમ કે કોંગ્રેસના
આગેવાનો આનું નેતૃત્વ કરતા હતા. એટલા માટે આ જિલ્લાનો મુખ્ય પાક શેરડી છે. આજે પણ એ બંધ છે અને ગયા વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જાહેરમાં જાહેરાત કરી હતી કે અમે તાલાળાની શુગર મિલ અને કોડીનારની શુગર મિલને શરૂ કરવા માટે 100 કરોડ રૂપિયાનું પેકેજ આપવા માંગે છે. આ મંચ ઉપરથી હું ભાજપની સરકારને પૂછવા માંગુ છું. ક્યાં પૂછશો, કોને પૂછશો? એટલા માટે જ કહું છું કે હું તો વારંવાર ડિબેટમાં કહું છું, પત્રના માધ્યમથી કહું છું, સોશિયલ મીડિયાના માધ્યમથી કહું ને આજે પણ કહું છું કે તમે ગયા વખતે જે 100 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી એ ક્યારે પરિપૂર્ણ કરશો. અને બીજો સૌથી મોટો મુદ્દો કે તાલાળાની અંદર જે તાલાળાની કેસર કેરી વર્લ્ડમાં ફેમસ છે એના માટે પણ આ લોકો વારંવાર પ્રોસેસ યુનિટની જાહેરાત. અચ્છા, હા, એની વાત એક સામે આવી હતી સાહેબ, તાલાળાની કેસર કેરીને કંઈ પેટન્ટ આપવાની વાત હતી, ટ્રેડમાર્ક આપવાની વાત હતી, જેમ પેલી હાફૂઝને લઈને ના ઝઘડો થયો હતો રત્નાગીરી ને વલસાડ વચ્ચેનો, એવું ન થાય એના માટે એ થયું છે ખરું? ના, એ આ સરકાર છે ને જોરથી બોલવું, ઝાઝું બોલવું ને જૂઠું બોલવું આ મુદ્દામાં જ પ્રાધાન્ય આપે છે. આજ સુધીની જે જાહેરાતો થઈ, તમે અમારા પ્રમુખશ્રીને આગળ પૂછ્યું કે આ બધી જે જાહેરાતો કરી છે કે એટલા 1000 કરોડની જાહેરાત કરી, એટલા 1000 કરોડનું પેકેજ આપ્યું, એ પેપર ઉપર ખરું? હા, પેપર ઉપર છે. પણ કેવી રીતે? તો કે માછીમાર સમાજ માટે 15000 કરોડનું પેકેજ જાહેર કરીએ છીએ. પણ એ 15000 કરોડ કયા ખબર? એમાં ધારાસભ્યોની ગ્રાન્ટો પણ આવી જાય, બીજા રૂરલના પ્રોજેક્ટ પણ આવી જાય અને કીધું માછીમારોને. પણ એ હકીકતમાં દરેક ગ્રાન્ટો જે વાપરવાની સરકારે નિયમ મુજબ વાપરવાની થતી હોય એ ખાલી પેકેજના રૂપમાં જાહેર કરી દે. લોકોને એવું નથી, માછીમારોની એમ જ છે કે અમારા માટે જ જાહેરાત કરી છે, પણ હકીકતમાં એવું નથી. બધી જ ગ્રાન્ટો સમાવેશ થઈ જાય એમાં અને એ પેપર ઉપર બોલે છે. મોકલે એ એટલા જ જવાબદાર નાગરિકો હોય છે ને એટલા જ જવાબદાર લોકસેવકો હોય છે. ત્યારે સરકારમાં બેઠેલા મંત્રીશ્રીઓ જે પ્રકારે ટાર્ગેટ કરી કોંગ્રેસના જ્યાં ધારાસભ્યો હોય ત્યાં ક્યાંક ગ્રાન્ટ રોકવી, ક્યાંક વિકાસના કાર્યો રોકવા, અથવા તો કોઈ સ્કીમ્સ આવતી હોય એમાં આમંત્રણ ના આપવું, જે સરકારી સ્કીમ હોય એમાં આમંત્રણ આપવું, એ ચોક્કસપણે ઘણી બધી જગ્યાએ આવી ફરિયાદો ઉઠી છે. પણ ખાસ કરીને આજે 400 કિલોમીટર દૂરથી હું તો તમને સોમનાથ દાદાના ધામમાં મળી ગયો, પણ અહીંયાથી 2-5 કિલોમીટરના દૂરના જે વિકાસ જેમ દેખાતો નથી એમ ભાજપ પણ દેખાતું નથી. એટલે ક્યું પડે ઓ ચક્કર મેં કોઈ નહીં એ ટક્કર મેં. ચોક્કસપણે આ જે પ્રકારની માનસિકતા લોકોમાં ઘર કરી ગઈ છે કે જે પ્રકારની મોંઘવારી કમર તોડી રહી છે લોકોની, જે પ્રકારે દાળના ભાવ આસમાને, જે પ્રકારે ગેસના બાટલા, પેટ્રોલ ડીઝલના ભાવ જે યુપીએ સરકારની વખતે હતા, જે ઇન્ટરનેશનલ લેવલે અત્યારે સરખામણી કરીએ તો ચોક્કસપણે 60-65 રૂપિયા આજની તારીખમાં પણ એ લોકોને આપી શકે છે. રૂપિયાની વાત કરીએ, નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે રૂપિયો ગીરે એટલે દેશની શાક ગીરે છે, તો અત્યારે રૂપિયાની સપાટી જુઓ તો $1 82 ઉપર વટી ગયો છે આજના દિવસે, રેકોર્ડ બ્રેક કર્યો છે. ત્યારે ચોક્કસપણે સમગ્ર દેશની સાંપ્રત પરિસ્થિતિ છે કે ચૂંટણી આવે ત્યારે આ લોકોને ક્યાંક જાતિના નામે, ક્યાંક ધર્મના નામે ભરમાવશે, ક્યાંક અલગ અલગ બીજા મુદ્દાના નામે ભરમાવશે. તાકાત હોય તો પ્રજાની વચ્ચે આવો અને પોતાનું રિપોર્ટ કાર્ડ પેશ કરો કે તમે શું કર્યું છે, તમે જે વાયદા કર્યા છે પૂરા કર્યા છે કે નહીં, તમે લોકોને જે વચનો આપ્યા છે એ પૂરા કર્યા છે કે નહીં. વિપક્ષને પૂછો કે તમારી જે જવાબદારી છે એ સડકથી લઈને સચિવાલય સુધી લડવાની છે એ જવાબદારી તમે પૂરી કરી છે કે નહીં. આજે પણ આપણે જોયું કે જે કોંગ્રેસની વાત છે, અત્યારે કોંગ્રેસના આગેવાનો કહેતા હતા કે કોંગ્રેસના શાસનમાં અહીંયા સુગર મિલો ધમધમતી હતી, એ કોંગ્રેસનું કામ બોલે છે. શિક્ષણ ક્ષેત્રે સારી સારી સંસ્થાઓ બનાવી, એ કોંગ્રેસનું કામ બોલે છે. જે આરોગ્ય વ્યવસ્થા બનાવી, કોંગ્રેસનું કામ બોલે છે. આપ જુઓ તો જે બંધ ડેમ્સ છે, આ જિલ્લામાં જે ડેમ્સ બનાવ્યા, અહીંયા પૂરનો પણ ઘણો મોટો પ્રશ્ન, વરસાદનો પણ પ્રશ્ન, એ ડેમ કોના શાસનમાં બન્યા? કોંગ્રેસના શાસનમાં બન્યા. કોંગ્રેસનું કામ બોલે છે. હોસ્પિટલથી લઈ અને શાળા સુધી દરેક જગ્યાએ જ્યાં વિકાસના કામોની વાત હોય એ ભૂતકાળની કોંગ્રેસની સરકારના કામ બોલી રહ્યા છે. અને એ જ આધારે આ જોઈને દેખાઈ આવે છે કે જ્યાં કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના કાર્યકરો જીતીને આવી રહ્યા છે ત્યાં એ લોકો અમારી સામે બેસવા પણ તૈયાર નથી, આવી પણ નથી રહ્યા, ભાગી રહ્યા છે. એ આપની સામે ખુલ્લું પડ્યું છે. બિલકુલ, આગળ પણ આપની સાથે વાત કરીએ. યુવા કોંગ્રેસના પણ હોદ્દેદારો છે, પણ માછીમારોના પ્રશ્નો છે. આમાંથી છે કોઈ માછીમાર સમાજ સાથે સંકળાયેલું વ્યક્તિ? અચ્છા, ડ્રેજિંગની એક બહુ મોટી સમસ્યા છે, માછીમારોને અહીં નુકસાન એના કારણે ઘણું થાય છે. વારંવાર રજૂઆતો ધારાસભ્ય લેવલથી પણ થઈ છે કે નથી થઈ? થઈ છે, ઘણી રજૂઆતો થઈ છે. ને હમણાં 136 કરોડ રૂપિયાનું એમનો પાસ થયેલા છે.
પણ એ પેપર ઉપર જ બોલે છે કે કામ નથી કરી શકતા અચ્છા, સરકાર. ડ્રેજિંગ ના થાય તો નુકસાન શું થાય છે આપણને? ડ્રેજિંગ ન થાય તો એમાં જે પાણીનું જે લેવલ છે એ તો એક જ રહેવાનું છે. એટલે નીચે જે કાદવનો જે ભાગ હોય એમાં જે બોટ જે નીકળતી હોય એ ત્યાં ફસાઈ જાય. એટલે એના કારણે ડ્રેજિંગ તો આપણે દર વર્ષે જરૂરી હોય છે. પણ ડ્રેજિંગ થતું નથી અને એના કારણે ભોગવવાનો વારો આવે. કેટલું નુકસાન થતું હોય જનરલી માછીમારોને અંદાજે? એક બોટ ફસાઈ જાય સામાન્ય તો એમાં ફસાય તો એ લોકોને 6 કલાક અથવા 12 કલાક સુધી ત્યાં પડ્યું રહેવું પડતું હોય છે. એટલે પાછું જ્યારે પાણી જે ઉપર જ્યારે ઓટ થતું હોય અમારું ને ભરતી થતી હોય, એટલે ભરતી આવે ત્યારે નીકળી શકે. અને કેટલા સમયથી છે આ સમસ્યા? આ સમસ્યા તો એમ છેલ્લા 15 વર્ષથી એક ધારી ચાલતી આવે છે. પણ એની જે દર વર્ષે જે ડ્રેજિંગ થવું છે એ થતું નથી. એના કારણે આ સમસ્યા છે. ને જ્યારે પણ કરાવે છે તો પણ એમાં કોન્ટ્રાક્ટમાં થોડુંક પૂરતું કામ નથી કરતા. અચ્છા, કોન્ટ્રાક્ટમાં પૂરું કામ નથી થતું. કોન્ટ્રાક્ટ આપે છે તો કામ થાય છે, નથી થતું. શું લાગે છે એનું કારણ શું હોઈ શકે કે આ જે ડ્રેજિંગની વાત તો કરી કે કોન્ટ્રાક્ટ આપે છે, કામ ચાલુ થાય છે પણ પૂરું નથી થતું કે વ્યવસ્થિત નથી થતું, એનું કારણ શું? એનું કારણ ક્યાંક ને ક્યાંક સરકાર પાસે ફંડનો અભાવ છે. હું તમને એક વાત કરું, આજે તમે આ સોમનાથ વિધાનસભાના કોઈ પણ ગ્રામમાં મારી સાથે આવો, ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ જે રાજ્ય સરકારનું પંચાયત મકાન વિભાગ હોય એમની હસ્તક રસ્તાઓ આવેલા છે. આજે પણ ગ્રામ્ય વિસ્તારની અંદર 1 કિલોમીટરનો એવો રસ્તો નથી કે જ્યાં ખાડો ન હોય. અને કોંગ્રેસ પ્રમુખ તરીકે, જવાબદાર આગેવાન તરીકે એક અહીંના ધારાસભ્ય અને અહીંના આગેવાનોએ વારંવાર અહીંના વિસ્તારના અધિકારીઓને કીધું છે કે આ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાઓ ખરાબ છે. મોટા મોટા નેતાઓ આવે છે અહીંયા ગુજરાતમાં, એ તો એવું કહે છે કે ગુજરાત ચાલુ થાય એટલે ખબર પડી જાય કે રસ્તા સારા, ગુજરાતનો એક એક રસ્તો સારો છે, એક એક રસ્તો માખણ જેવો, આવા દાવાઓ કરે છે. સાહેબ, હું તમને કહું છું, સોમનાથથી લઈને ભાવનગરનો નેશનલ હાઈવે પૂર્વ સાંસદ જસુભાઈ બારડ અને ભાવનગરના ગોહિલના પ્રયત્નથી કરવાથી ત્યારની સરકાર એ મનમોહન સિંઘે 1100 કરોડ રૂપિયાની જાહેરાત કરી અને એ રસ્તો મંજૂર કરવામાં આવ્યો. આજથી સુધી આ રસ્તો બનાવી શક્યા નથી. અને એમના પરિવહન મંત્રી નીતિન ગડકરીને અહીંના સાંસદ રાજેશભાઈ ચુડાસમા પ્રશ્ન કરે છે રસ્તો ક્યારે પૂરો થાય છે, ત્યારે એમના જવાબ છે ત્યારે આ 1000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યા છે. હું આપના માધ્યમથી આજે પણ ભારતીય જનતા પક્ષના નેતાને પૂછવા કે આ 11000 કરોડ રૂપિયાનું શું થયું? કોઈ જવાબ આપવા વાળું નથી. તમે પૂછે રાખો છો, જવાબ આપવા માટે કોઈ આવ્યું જ નથી. હવે કોને ખુરશી? અહીંયા મારે વાત એ કરવી હતી કે સોમનાથ દાદા અહીંયા છે, આખા દેશમાંથી વિદેશથી પ્રવાસીઓ અહીંયા આવે, પર્યટનનું હબ છે આ. પણ એમ છતાં પણ જેવી અહીંયા વિકાસ થવો જોઈએ કે પર્યટકો માટેની સુવિધા, સોમનાથ ટ્રસ્ટની સુવિધા ખૂબ સુંદર છે, પણ એના સિવાય નાના નાના વેપારીઓ તો અહીંયા જો પર્યટન આવતા હોય આટલા મોટા, તો કેટલો વેપારીઓનો બધાનો વિકાસ થયો હોય એવો થયો છે ખરો? અહીંયા કોઈ વિકાસ છે જ નહીં. અને અત્યારે બધા વેપારીઓની કેવી સ્થિતિઓ છે એ બધું અમે જાણીએ છીએ. અત્યારે એ કોઈ એક પણ વ્યક્તિ અહીં સામે આવી શકે એમ નથી. કોંગ્રેસે જે કહે એ ભાજપ ના કરી શકે. વેપારી આજે મધ્યમ વર્ગ, ગરીબ લોકો જેના ઘરમાં ખાવા માટે ધાન નથી, એ લોકોની શું સ્થિતિ છે? અને મોદી સાહેબ ડિજિટલ ઇન્ડિયા બનાવવાની વાતો કરે છે. અચ્છા, અહીંયા જવાબ આપવા માટે તો નથી આવ્યા. માત્ર પાર્થિવભાઈએ જે પ્રમાણે કીધું, લાગે છે કે પછી જે ખોટ થતી હોય એ અહીંથી ત્યાં કરીને પૂરી કરી નાખે છે. પહેલાં તો સંદેશ ન્યૂઝની પૂર્વે તમને અભિનંદન આપવા માગું છું કે સત્તા એ બદલ પ્રોગ્રામ તમને અભિનંદન સંદેશને પણ, કેમ કે સત્તા સંગ્રામ, સત્તા કોની તાલીમ દેખાતા નથી.
મિસ્ટર ઇન્ડિયા આજે બની ગયા છે તમારા બીજેપીના આપણા માણસો, કેમ નથી આવતા? 27 વર્ષમાં જે વિકાસ કરો, વિકાસ એમની પાસે છે જ નહીં. કાગળનો વાઘ છે આ, કાગળનો વાઘ કહેવાય ને આપણે, એમ કાગળનો વાઘ છે બીજેપી. અને તમે હમણાં સવાલ મને કર્યો હમણાં કે ભાઈ આ લોકો રિપીટ કરો સવાલ. એટલે અહીંયાથી ધારાસભ્યો ઉપાડીને લઈ જાય છે અને પછી જગ્યા પૂરે છે. તો ધારાસભ્યો કેમ લઈ જવા પડે કે જીતી એમ ભાજપમાં જીતી ના શકે એટલે અમને લઈ જવા ખરીદવા પડે? અને કેટલા કરોડમાં ખરીદો છો એના જરાક જનતા સવાલ પૂછે. અને કેમ લઈ જવા પડે? તમારામાં દમ હોય તો તમારા ધારાસભ્યો જીતાડો ને, કોંગ્રેસના કેમ લઈ જાઓ તમે? અચ્છા, એક એનો જવાબ છે ને, મને ઘણીવાર હું જ્યાં જતો હોઉં ત્યાં થોડુંક રિસર્ચ કરતો હોઉં એક જર્નાલિસ્ટ તરીકે, તો મને એક એવી વસ્તુ મળી હતી. અહીંયા તો ભાજપમાં પણ જૂથવાદ છે, ઉનામાં પણ હતો, ત્યાં પણ ભાજપની જૂજ સંખ્યા અમને મળી હતી. અહીંયા તો કોઈ છે જ નહીં, પણ કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે એટલે કોંગ્રેસના મોટા માથા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે છે. આ વાત એક મને જાણવા મળી છે. કોંગ્રેસનું જૂથવાદ ધારાસભ્યોને બહુ હેરાન કરે છે, ઉમેદવારોને હેરાન કરે છે. આ એક વાત સામે આવી છે. જૂથવાદ મારા ખ્યાલથી તો હું તો અહીંયા ઘણા ટાઈમથી ફરું છું, જૂથવાદ તો મેં જોયો નથી. પણ તમે જુઓ આટલા ધારાસભ્યો અહીંયા વેરાવળમાં જીતીને આવ્યા, વિમલભાઈ જીતીને આવ્યા, બાજુ જસાભાઈ જીતીને આવ્યા, આટલા બધા ધારાસભ્યો છે બરાબર. જૂથવાદ તો કે છે જ નહીં. જૂથવાદ તો ભાજપમાં છે કે જે ડિબેટમાં નથી આવતા, આના જૂથવાદ કહેવાય કે તું ડિબેટમાં છે તો હું ડિબેટમાં. જૂથવાદ તો એમનામાં છે. તો જૂથવાદ જો અમારા કોંગ્રેસમાં હોત તો કોંગ્રેસ પાર્ટી જીતે જ પણ નહીં આજે. જૂથવાદ જો અમારામાં હોત તો આજે અમારા ધારાસભ્યો ખરીદવા ના પડે એમને. જૂથવાદ. વિમલભાઈનું નામ કંઈક ચર્ચાય છે, એ વાત સાચી છે? ના, વિમલભાઈ અમારા ચર્ચા થઈ હતી હમણાં. વિમલભાઈ અહીંયા જ રહેવાના, કોંગ્રેસ પક્ષમાંથી જ લડવાના છે. આ વખત ટિકિટ અહીંથી આપવાના છો? આ ટિકિટ આપણે આપવાના. કોંગ્રેસમાંથી જ લડશે? કોંગ્રેસ રેકોર્ડ થાય છો? કોંગ્રેસમાંથી જ. હું સંદેશના રેકોર્ડમાં કહું છું, કોંગ્રેસમાંથી જ લડશે. પણ હવે પછી એવું ના થાય કે જતા રહે, હવે નવો મુહૂર્તિયો ગોતવો નહીં જાય. મને વિશ્વાસ છે, એટલો કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ, અમને ધારાસભ્યમાં વિશ્વાસ છે, ક્યાંય નહીં જાય અમારે. ચાલો જોઈએ, આવનારો સમય બતાવશે કે શું થાય છે શું નહીં. પણ આ બધાની વચ્ચે બીજી સમસ્યાઓ, આપણે અહીંયા શિક્ષણની વાત કરી હતી. શિક્ષણ માટે લોકોને બહાર કેમ જવું પડે છે, આ સાહેબને આપણે પૂછીએ, જો તમે જવાબ આપી શકો તો, કે અહીંયા આગળ એન્જિનિયરિંગ કે પછી મેડિકલ, આ બધી જે અભ્યાસ માટેની જરૂરી સંસ્થાઓ એ છે ખરી અહીંયા? સૌપ્રથમ તો હું તમારો આભાર માનું છું કે તમે આ ગામને પસંદ કર્યું, અને શિક્ષણનો સવાલ એક શિક્ષક સામે તમે લઈ આવ્યા છો. એટલે આપણે કહું કે જાહેરાત અનેક ગણી થાય છે. જેમ કે એની પહેલાં એક જાહેરાત થઈ હતી કે મેડિકલ કોલેજ આવશે, એની પહેલાં પણ એક જાહેરાત થઈ કે આર્મી સ્કૂલ આવશે, પણ ક્યાં છે? આ એરિયાની અંદર એક એન્જિનિયરિંગ કોલેજ નથી, એક મેડિકલ કોલેજ નથી, આર્મી સ્કૂલ નથી, બરાબર, આલિશાન ગવર્મેન્ટ તરફથી CBSE સ્કૂલ નથી. પણ તમે જુઓ તો આ ગામની અંદર સોમનાથ વિધાનસભાની અંદર મેક્સિમમ લોકો છે એ મધ્યમ વર્ગીય લોકો છે, જેમની મંથલી ઇન્કમ 8 થી 10 હજાર રૂપિયા સુધીની હોય છે. અને એ લોકોના પોતાને બાળકોને આજના યુગમાં ક્વોલિટી ઓફ એજ્યુકેશન આપવું એ મુશ્કેલ ભરેલું છે. એ કોંગ્રેસ જ હતી કે જેણે બનાવેલી છે નિયમો કે વ્યક્તિ જે છે 1 ધોરણથી લઈ અને 8 ધોરણ સુધી એ મફત શિક્ષણ મેળવી શકે. એ કોંગ્રેસનો જ વિકાસ છે. પણ આજે ખબર નહીં આ દેશની અંદર અને આ રાજ્યની અંદરના ગામમાં શું થઈ રહ્યું છે. તમે જે ગામમાં છો એ ગામની અંદર દરિયા ઉપર વસનારા લોકો છે. આજે એક્સપોર્ટની પરિસ્થિતિ એ છે કે લગભગ 82 રૂપીસ કીધું એ પ્રમાણે ડોલરનો ભાવ છે. ગુજરાતની અંદર સૌથી વધુ જો વિદેશી ઉડિયામણ જો કોઈ 2 ગામમાંથી આવતા હોય તો એ સુરત અને વેરાવળ છે. પણ માછીમારોની પરિસ્થિતિ એ છે કે દરિયા ઉપર ચાલનારી બોટના ડીઝલનો ભાવ વધુ છે અને રસ્તા પર ચાલનારા વાહનનું ડીઝલનો ભાવ ઓછું છે. એક સમય હતું જ્યારે કોંગ્રેસનું UPA 1, 2 અને એની પહેલાં પણ એક્સપોર્ટના કંપનીઝને ધમધમતી રાખવા માટે ગવર્મેન્ટ VKY અને એના જેવી ઘણી બધી સબસિડી આવતી હતી, જેના કારણે એક્સપોર્ટનું બિઝનેસ એ ધમધમતું હતું. આજે પરિસ્થિતિ એ છે કે લોકો પાયમાલ થઈ રહ્યા છે. બહુ મોટા ઇસ્યુઝ છે. ખાસ કરીને વેરાવળની અંદર એક ઓવરબ્રિજના 2 ઇસ્યુઝ છે ટ્રેનના, જે છેલ્લા કેટલાય સમયથી લોકો તેના માટે પરેશાન હાલ છે. 32 કરોડ રૂપિયા ગવર્મેન્ટે આપી દીધા છે, જેની અનાઉન્સ થાય છે. કેટલા સમયથી બુકબોર્ડ નામની કંપનીને તેનું ટેન્ડર અપાવેલું છે, છતાં આજે પણ આજની તારીખ સુધી એનું કામ નથી થતું. તો શા માટે આવા કોન્ટ્રાક્ટ રાજ સરકાર ઉપર કેમ ચાલે છે? બિલકુલ, એટલે ઘણા બધા સવાલો છે, ઘણા બધા પ્રશ્નો છે આ વિધાનસભાની અંદર, અને ઘણા બધા દાવાઓ પણ થાય છે, અને સત્તાની સોગઠાબાજી પણ જબરજસ્ત રીતે ચાલી રહી છે. ત્યારે આવનારા સમયની અંદર હવે અહીંયા શું થાય છે? ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ ઉમેદવાર આવે છે? કોંગ્રેસ દાવો કરે છે વિમલ ચુડાસમા જ ઉમેદવાર રહેશે. એ ભારતીય જનતા પાર્ટીમાંથી તો નહીં થાય ને આવા સવાલો પણ ચર્ચાઈ રહ્યા છે. હવે જોવાનું એ છે કે આવનારા સમયની અંદર સોમનાથ વિધાનસભા કોને ફળે છે, સોમનાથ વિધાનસભાની અંદર શું થાય છે. પણ એ બધાની વચ્ચે હવે સવાલ એ થવો સ્વાભાવિક છે કે સાહેબ, આ જે કહ્યું કે અહીંયા આગળ એક ઓવરબ્રિજ જેવી વસ્તુ નથી બની શકતી,
તો એનું કારણ શું? જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા છે અને સાંસદ છે એ ભારતીય જનતા પાર્ટી પાસે છે, જે ધારાસભ્ય છે એ કોંગ્રેસના છે. આ કારણ જવાબદાર કે બીજું કોઈ કારણ? વાત તમારી સાચી છે. ઓવરબ્રિજ મંજૂર કોણ? સરકારમાંથી થાય. સરકાર એનું ટેન્ડર નક્કી કરે અને પછી મંજૂર કામ ચાલુ થાય. જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત કે એ નથી નક્કી કરી શકતી. એટલે ત્યાંથી કોન્ટ્રાક્ટ મળે તો કોન્ટ્રાક્ટ ચાલુ કરે. પણ ભાઈએ વાત કરી એમ કાગળ ઉપર કોન્ટ્રાક્ટ ને વિધાનસભાની ચૂંટણી આવે એટલે ઘણું બધી મંજૂર થાય ને ઘણું બધી ખાતમુહૂર્ત થાય. હમણાં ગામે ગામ બધીમાં ખાતમુહૂર્ત કર્યા, સેના કર્યા, કોઈને ખબર નથી. મંત્રીઓ, કેબિનેટ મંત્રી આવીને ખાતમુહૂર્ત કરી જાય. ગામના માણસોને ખબર ન હોય શેનું છે, ખાલી ભેગા થઈ જાય 5-25 માણસો ખાતમુહૂર્ત, ગામે ગામ ખાતમુહૂર્ત કરે. ઓવરબ્રિજની વાત કરીએ તો બહુ વ્યાજબી વાત છે ને ઘણા વર્ષોની વાત છે. ત્યાંથી ટ્રેન નીકળે, સ્કૂલ આજુબાજુમાં છે, કેટલા માણસોને નાના બાળકો હેરાન થાય, પણ ઓવરબ્રિજ કેય મંજૂર થયું એટલા. પણ આ ભારતીય જનતા પાર્ટી વાળા એવું કહે છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ, એનું લોકાર્પણ પણ અમે કરીએ, તો અહીંયા કેમ નથી થતું? સાહેબ, પહેલી વાત તો આનંદીબેન પટેલ અહીં સોમનાથ સરોવર માટે 248 કરોડની ગ્રાન્ટ ફળવાવી ગયા હતા. એ ગ્રાન્ટ પાછી ચાલી ગઈ છે. તો તમે જોઈ શકો છો કે એ લોકોએ કેવા ખાતમુહૂર્ત કર્યા છે. એ સોમનાથ સરોવરનું પણ ખાતમુહૂર્ત આનંદીબેનના હસ્તે થયું હતું, પણ આજે ત્યાં માટીની એક ધૂળ પણ નથી ઉપડી. આ લોકોનો જેમ આગલા લોકોએ કીધું છે કે વિકાસ છે કાગળ ઉપર જ છે, એ કાગળ ઉપર જ વિકાસ કરીને આજે જવાબ દેવાની વારી આવે છે તો કોઈ બીજેપીના કોઈ નથી. તમે જોઈ શકો છો તેમનો વિકાસ કેવો છે, એમનું કામગીરી કેવી છે એ તમે જોઈ શકો છો. બિલકુલ. આગળ આ સાહેબ છે પાછળ. સામાન્ય જનતા, વેપારી, ઉદ્યોગમાંથી કોઈ આવ્યા હોય? આપ સાહેબ કોઈ પક્ષ સાથે જોડાયેલા? નહીં, કોઈ પક્ષમાં નહીં. મારું નામ દીપકભાઈ સિંધો છે, સામાજિક કાર્યકર છું, પ્રજાલક્ષી મુદ્દાઓ સાથે. હું કોઈ પક્ષનો વિરોધ કે તરફેણ કરવા નથી આવ્યો. આ ભાઈએ જે કીધું ને આ સોમનાથ સરોવરનો પ્રોજેક્ટ હું ભેગો લઈને આવ્યો છું. અચ્છા, હા, કેટલું સરસ છે. જો હા હા હા, કાંકરિયા તળાવ જેવું લાગે છે. જો એકદમ સરસ મજાનું. ઓહો ઓહો, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. ઓહો. એટલે આ બધું ખાલી કાગળ ઉપર જ રહી ગયું. 5 વર્ષ સરકાર પાસે આ ગ્રાન્ટ હતી. 5 વર્ષમાં કામ ન થયું, કલેક્ટરમાં ગઈ. 7 વર્ષ પછી આ ગ્રાન્ટ પાછી વહી ગઈ. એટલે હું જે વાત કરું છું અધૂરા વિકાસ, આની જવાબદારી કોની? સરકારશ્રી જ્યારે ચૂંટણી આવે છે ત્યારે, સરકાર હોય કે કોઈ પણ પક્ષ હોય, ચૂંટણી આવે ત્યારે મોટા વાયદાઓ, જાહેરાતો કરી જશે અને કામ પૂર્ણ નથી થતા. એના માટે જવાબદાર કોણ? મારો ન્યા સવાલ છે. પણ આ તો નેતાઓ બધા એવું કહે છે કે અમે ચૂંટણી માટે ખાતમુહૂર્ત નથી કરતા. આ સાબિતી છે ને સાહેબ. આ 5 વર્ષ પહેલા ગ્રાન્ટ મંજૂર થઈ હતી, એ ગ્રાન્ટ પાછી વહી ગઈ છે. ચોપડે બોલે છે ગ્રાન્ટ પાછી વહી ગઈ છે. તો શા માટે એટલો વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ નો બન્યો? એનો વિલન કોણ? આ કાર્યને રૂકાવવાનો વિલન કોણ? બીજી વાત તમને કરું સાહેબ, પ્રજાલક્ષીની વાત છે. પ્રજાજનો છે આજીવન રોડ ટેક્સ ભરે, ટોલ ટેક્સ ભરે, જ્યારે વાહન ખરીદી કરે ત્યારે એની ઉપર જીએસટીનો ટેક્સ ભરે, વીમો લે એની ઉપર પાછો ટેક્સ લે. એ સિવાય હવે નવું એક આવ્યું છે કે નવું વાહન ખરીદે એટલે કોર્પોરેશન નગરપાલિકા એક ટેક્સ લે. છતાં પણ બિસ્માર રસ્તા ઉપર વાહન ચલાવવા લોકો શારીરિક અને માનસિક ત્રાસ કરવા, સહન કરવા મજબૂર છે. આના માટે જવાબદાર કોણ? વિકાસ ક્યાં કોનો? અત્યાર સુધીમાં જે વિકાસ થયો એ કોનો થયો? તમે જોઈ લો સાહેબ, કોઈ પણ પક્ષ હોય, જેટલો નેતાનો વિકાસ થયો એટલો પ્રજાજનોનો કે ગામનો વિકાસ નથી થયો. આ સાબિતી બતાડે છે. તમે જોઈ લો, જે લોકો આજે છેલ્લે રેકડીને ફરતા હતા આજે કરોડપતિ છે. એટલે સત્તાની અંદર સાચું બોલવું હોય ગુનો છે, એટલે લોકો ડરે છે, એટલે સભ્યતમાં નથી આવતા. હું છાતી ઠોકીને કહું છું, મને કદાચ જેલમાં પૂરતે છે ને તો હું કબૂલ છે મને, પણ પ્રજાના મુદ્દાઓ ઉઠાવવા જોઈએ અને આવવું જોઈએ. ડિબેટની અંદર જે લોકો નથી આવતા, જવાબ દેવાની શક્તિ નથી તો નથી આવતા. શા માટે ભાઈ નથી આવતા? તમે કામ કરો છો તો તમે જવાબ આપી શકો ને. પ્રજાલક્ષી મુદ્દાઓ છે. જ્યારે બંદરની વાત કરી તો હું તમને સાહેબ વાત કરું, 400 કરોડનું હુંડિયામણ કમાઈને આપે છે. તમે એકવાર જીઆઈડીસીમાં જઈ આવો. હું આટલા વર્ષથી મુદ્દા ઉઠાવું છું. જીઆઈડીસીની અંદર એને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ, રોડ, રસ્તા, પાણી, ગટર કાંઈ પણ હોય તો તમે જોઈ લ્યો. તો 400 કરોડનું હુંડિયામણ કરી આપતો દેશ આજે અમારો જે વિસ્તાર છે એશિયાનું સૌથી વડું મથક છે આ એક્સપોર્ટનું, તો ઝંખી રહ્યો છે. તો આના માટે જવાબદાર કોણ? ઉપરથી નીચે સુધી, નગરપાલિકાથી માંડી, ગુજરાતથી માંડીને કેન્દ્ર સુધી તો સરકાર બીજેપીની જ છે. અને માછીમારો તો જે છે એ વર્ષોથી બીજેપીને વોટ આપે છે. લોકો બોલી નથી શકતા કારણ કે ડરે છે. એટલે આજે અમારે સામાજિક કાર્યકર તરીકે અવાજ ઉઠાવવો પડે છે. વિકાસ કેનો?
મારો મુદ્દો ત્યારે વિકાસ કેમ આ જીઆઈડીસી માટે કદાચ ત્રીજું એન્જિન પણ જોડવું પડે કે એવું બની શકે. હા સાહેબ કંઈક કહેવા માંગે છે, એમની પાસેથી જાણીએ. હાજી, હું આપના માધ્યમથી વાત કરવા માંગુ છું. આપે ભાઈશ્રીને વાત કરી કે અહીંયા જે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે, તમારા ધારાસભ્યની જવાબદારી હું. આ ભારતીય જનતા પાર્ટી છે લોકતાંત્રિક પ્રક્રિયાનું ગળું ઘોટવા માટે નીકળી છે. હું આપને બહુ એક વાત કરું છું. અમારા ધારાસભ્યશ્રી 5 વર્ષની અંદર આ વિસ્તાર માટે સતત રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટર તમામ લોકો માટે, તમામ સમાજ માટે લડતા રહ્યા છે. હું તમને એક વાત કરું છું. હમણાં એબીપી અસ્મિતા પર એક ડિબેટ હતી. અમારા કોંગ્રેસના ધારાસભ્ય જસુભાઈ પટેલ, ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને બાબુભાઈ વાંઝા, રાજ્ય સરકારના નિયમ મુજબ દરેક ધારાસભ્યને દર વર્ષે 20 કરોડ રૂપિયાના નોન પ્લાનના રસ્તા સૂચવવાનો અધિકાર હોય છે. બાકીના લોકો એમની માગણી કરી શકે. અધિકાર માત્ર ને માત્ર ધારાસભ્યનો હોય છે. અમારા ધારાસભ્ય વિકાસનું કામ ન કરી શકે એટલા માટે એમને રોડ રસ્તા ફાળવવામાં નથી આવતા. નંબર 2, અમારા સોમનાથના ધારાસભ્યએ 5 વર્ષમાં સતત પ્રયત્ન કરી અને આ વિસ્તારના ગ્રામ્ય પ્રજા માટે નોન પ્લાનના રસ્તાઓ લઈ આવ્યા છે. આ લોકો રાજકીય કિન્નાખોરી રાખી, પ્રજાતંત્રને દબાવી, અધિકારીઓને સાથે રાખી અને ગ્રામ્ય વિસ્તારની અંદર ધારાસભ્યોએ કરાવેલા કામના ખાતમુહૂર્ત અહીંના ભાજપના લોકલ નેતાઓ અને એમના કેબિનેટ મંત્રી કરે છે. બીજો સવાલ મારે આ ભારતીય જનતા પાર્ટીને એ છે કે તમે ક્યાંક ને ક્યાંક રાજ્યની અંદર લોકો વચ્ચે પૂર્વગ્રહ રાખીને કામ કરું છું. હું આજે આપના માધ્યમથી વેરાવળની નગરપાલિકાને એ કહેવા માંગુ છું કે નગરપાલિકાની અંદર એવડો મોટો માઇનોરિટી વિસ્તાર છે. હું આજે તમારી સાથે જવા માટે તૈયાર છું. ક્યાંક ને ક્યાંક માઇનોરિટી વિસ્તારની અંદર પૂર્વગ્રહ રાખી અને વિકાસના કામો આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા કરવા દેતી નથી. એટલે હું આપના સંદેશના માધ્યમથી કહેવા માંગુ છું કે આ ભાજપ અને આ ભાજપની સરકાર સમગ્ર રાજ્યને જ્ઞાતિના આધે, ધર્મના નાતે તમામ વર્ગ વિગ્રહોને અલગ અલગ કરીને અચ્છા, આ તમે જ્ઞાતિ જાતિનું કહો છો, પણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, એમનું એક નિવેદન આવેલું કે આ દેશની તિજોરી પર સૌથી પહેલો અધિકાર લઘુમતીનો. તો શું એ કોઈ તુષ્ટિકરણની રાજનીતિ નહોતી? બિલકુલ, આ કોઈ તૃષ્ટિકરણની રાજનીતિ એટલા માટે નથી કે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાંક ને ક્યાંક ધર્મના નામે, સમાજના નામે, જ્ઞાતિના નામે ગુજરાતને અને સમગ્ર ભારતને અલગ કરવા માંગે છે. હું તમને આપણે એક વાત કરું છું. આપણા ઘરની અંદર, આપણી વડીલો પાર્જિત મિલકતની અંદર જ્યારે કોઈ વાતનો હિસ્સો કરતા હોય ત્યારે સૌ પ્રથમ ઘરની અંદર નાનો ભાઈ હોય એમનો હિસ્સો હોય છે. માઇનોરિટી સમાજ છે. ગાંધીજી, મેં એમને પણ સવાલ પૂછ્યો હતો જગદીશભાઈ સાથે જ્યારે વાતચીત કરી હતી, એમનો ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે ગાંધીજીએ એવું કહ્યું હતું જ્યારે આપણું આ સોમનાથ મંદિર બનાવવાનું હતું ત્યારે જ સરદારને કે આ દેશની તિજોરી ઉપર દરેક જાતિ જ્ઞાતિનો એક સમાન અધિકાર. કોંગ્રેસ આ વિચારધારા ભૂલી ગયું. ગાંધીજીની વિચારધારામાંથી બહાર આવીને જગદીશ ઠાકોર મનમોહનસિંહની વિચારધારામાં આવી ગયું. બિલકુલ, સંપૂર્ણપણે કોંગ્રેસ ગાંધીજી, સરદારજી, બાબા સાહેબ આંબેડકર અને તમામ જે કોંગ્રેસીઓ અને જે રાષ્ટ્ર માટે સમર્પિત નેતાઓ છે એમની વિચારધારા છે. પણ આદર્ય અમારા પક્ષ પ્રમુખનો કહેવાનો હેતુ એટલા માટે હતો કે ઘરના અંદર, પરિવારની અંદર ક્યારે પણ હિસ્સો થાય તો સૌપ્રથમ નાના ભાઈને પૂછવામાં આવે કે તારે જે જોવું. ચાલો, સરસ રીતે વાળી લીધું આપે. પણ ખેર, આપણે એ ચર્ચા કરતા અત્યારે વધારે મૂળ મુદ્દાઓની ચર્ચા છે. હા, તમે બધાને સૂચવો છો, તમે બોલો નહીં, બેસવા આવ્યા છો. બોલો, તકલીફ શું છે? બોલો. માછીમારના મુદ્દા. બોલો, માછીમારના મુદ્દા. મારા ભાઈ બોલશે. મારા ભાઈ બોલશે. ભાઈને 2 વાર ઊભા કરી દીધા. ભાઈ બોલશે, ભાઈ બોલશે. અચ્છા, આ ડીઝલનો એક પ્રશ્ન છે, એ ઘણા લાંબા ટાઈમથી છે ને માછીમારોનો. એ પ્રશ્ન સોલ્વ થાય એવું લાગે છે ખરું? નહીં, ડીઝલ તો અત્યારે બહુ મોંઘું જ પડે છે. અત્યારે તમે રિટેલમાં પણ અત્યારે 93 રૂપિયા જેટલું છે, પણ અમને બંદરમાં 4 રૂપિયા મોંઘું મળે છે એકચ્યુઅલમાં અત્યારે. એનું કારણ શું? એનું કારણ એ છે કે અમને જે ડીઝલ પંપો છે એને કોમોડિટી એક અલગ એક વિભાગ છે એમાં નાખી દીધેલા છે કે જે રીતના રેલવેઝ છે એમને પણ જે રીતના મોંઘું આપે છે, તો એ અમને માછીમારો છે જે અનઓર્ગનાઇઝ સેક્ટર છે, અનઓર્ગનાઇઝ સેક્ટર હોવા છતાં અમને છે ને એ એક અલગ કેટેગરીમાં નાખીને અમારું મોંઘું કરી નાખ્યું છે. તો એના માટે સરકારને અમારા જે લગભગ બધા આગેવાનોએ, બધા જે માછીમારો છે એ લોકોએ રજૂઆતો કરવા છતાં પણ આનો કોઈ હજી સુધી ઉકેલ લઈ આવ્યો નથી. એના કારણે અમને જે ડીઝલ મોંઘું પડે છે તો અમારું જે કોસ્ટ છે આખું એ વધી ગયું છે. તો હવે અત્યારે એવું થઈ ગયું છે કે લગભગ બધા જે બોટવાળા છે એ આ મોંઘું ડીઝલ ખરીદીને જે લોકો એનું જે બિઝનેસ જે કરતા હોય છે એમાં
બિઝનેસ જે કરતા હોય છે એમાં એ લોકોને નુકસાની ઘણી આવે છે ને એના કારણે લોકો લોન લે છે, વ્યાજે પૈસા લે છે અને અત્યારે લગભગ બધા છે એ કર્જામાં ડૂબેલા છે. અમારું જે માછીમારનું જે સેક્ટર છે તેને રિવાઈવ કરવા માટે ગવર્મેન્ટે વારંવાર એ લોકોએ કહેતો છે કે અમે જાણે કે 2012માં એ તો ઠીક છે. આ બ્લુ રેવોલ્યુશનની વાત હતી માછીમારો માટે, કોણ જવાબ આપી શકશે? આ બ્લુ રેવોલ્યુશનની જે એક વાત હતી આખું, પાર્થિવભાઈ, બ્લુ રેવોલ્યુશન માટેની વાત આવી હતી, બહુ મોટી મોટી વાતો થઈ માછીમારોના ઉત્થાન ઉદ્ધાનની, અને આખો બ્લુ કોરિડોર ને કેટલા બધા અલગ અલગ સરસ મજાના શબ્દો આવેલા. તો આ માછીમારોની સમસ્યા તો ઠેરની ઠેર છે. ગ્રીન રેવોલ્યુશન હોય કે વ્હાઇટ રેવોલ્યુશન હોય એ કોંગ્રેસ જ કરી શકે, કારણ કે કોંગ્રેસનું કામ બોલે છે. ચોક્કસપણે છેલ્લા 27 વર્ષના ગુજરાત રાજ્યના શાસનમાં માત્ર ઠાલા વચનો સિવાય આ સરકારે કંઈ જ આપ્યું નથી. વિકાસ ગાંડો થયો છે એનું સ્લોગન આપવું પડે, વિકાસ ગાયબ થયાનું સ્લોગન આપવું પડે, વિકાસ દેખાતો નથીનું સ્લોગન આપવું પડે, વિકાસ ખાડામાં ગયો એનું સ્લોગન આપવું પડે. આવા અઢળક સ્લોગનો આપે. પણ આ સરકારની જે ડબલ એન્જિન સરકાર છે, જેમ હમણાં અમદાવાદમાં ભેંસ જોડે એન્જિન અથડાયું ને, એમાં ડબલ એન્જિનની સરકાર છે ને એ એન્જિન જ ફેલ થઈ ગયા છે. ના કેન્દ્રનું એન્જિન પણ ફેલ છે, રાજ્યનું એન્જિન પણ ફેલ છે, અને ક્યાંક ને ક્યાંક તો એવું લાગે છે કે એમના ટાયરોની પણ હવા નીકળી ગઈ છે. ત્યારે ચોક્કસપણે વાયદા અને વચનો જે કોંગ્રેસની સરકારોએ ભૂતકાળમાં આપ્યા છે, અને જે તે સરકારો, ધારો કે પંજાબમાં પણ કોંગ્રેસની સરકાર હતી, રાજસ્થાનમાં હાલમાં છે, છત્તીસગઢમાં છે, તો ખેડૂતોના દેવા માફીની વાત હોય, વીજળી બિલની વાત હોય, લોકોને સસ્તું આરોગ્ય ક્ષેત્રની વાત હોય, અને આજે પણ કોંગ્રેસની સરકારના સમયના કામ બોલે છે. એટલા માટે કહીએ છીએ કે કોવિડના સમયમાં અહીંયા લોકોએ ક્યાંક ને ક્યાંક ઓક્સિજનના અભાવે, ક્યાંક બેડના અભાવે જીવ ગુમાવ્યા. એમને 4 લાખનું વળતરની વાત હોય. બીજી બાજુ કોંગ્રેસની સરકાર રાજસ્થાનમાં હતી, એનું ભીલવાડા મોડલ સમગ્ર દેશે અપનાવવું પડ્યું. તો ચોક્કસપણે કોંગ્રેસનું કામ જે પ્રકારે બોલે છે એ પ્રકારે હું માનું છું કે ગુજરાત અને દેશની જનતા કોંગ્રેસમાં વિશ્વાસ એમનો વધતો જઈ રહ્યો છે. અને જે પ્રકારની જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા છે કે તમે જે કહેતા હતા મહાત્મા ગાંધી સરદાર, એ સર્વોદયની વિચારધારા છે. સર્વોદય એટલે સૌનો ઉદય થાય, પણ સૌથી પહેલાં વંચિત અને પીડિતનો ઉદય કરવો, એ કોંગ્રેસની વિચારધારા છે. અને એટલા જ માટે યુપીએની 10 વર્ષની સરકારમાં 25 મિલિયન કરતાં વધારે લોકોને ગરીબી રેખાથી બહાર કાઢ્યા. ઓકે, આગળ લોકલ પ્રશ્નોની પણ વાત કરીએ. અચ્છા કરશનભાઈ, હમણાં જ આજ ચોમાસાની અંદર અતિવૃષ્ટિ થઈ હતી અને સર્વેની કામગીરી થઈ હતી, પછી વળતર આવ્યું છે કે ખેડૂતોને મળ્યું છે, કેમનું છે? ના, ખેડૂતોને વળતર કે કોઈ પાક વીમો નથી દેવામાં આવતો, તો બીજું વળતરની તો ક્યાં વાત જ છે? કોઈ ખેડૂતોને કોઈ વળતર આપવામાં આવતું નથી. તો ધારાસભ્યએ લડાઈ આપી ખરી, માંગણી કરી? ધારાસભ્યએ અનેક વાર સરકારમાં રજૂઆત કરી, વિમલભાઈએ કરી, ભગવાનભાઈએ કરી, તાલાળાના ધારાસભ્ય વિધાનસભામાં રજૂઆત કરી, છતાં પણ એનું કોઈ પણ પરિણામ મળતું નથી. અચ્છા, ખેડૂતોને કોઈ જ પાક વીમો, કોઈ જ અહીંયા આગળ કોઈ પરિણામ નથી. આ ભાઈની પાસે વાત કરીએ. હા, આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક યોજના છે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, જે તત્પણ એક જે રિલાયન્સ છે, બજાજ છે, એવી ઇન્ડસ્ટ્રીયલ કંપનીને ટેન્ડર બહાર પાડી અને જે વીમા પ્રીમિયમ ભરવામાં આવે છે, જે વીમા પ્રીમિયમ કરોડો રૂપિયાના ભરી અને એક વીમા કંપનીને ફાયદો કરાવે છે. જ્યારે ખેડૂત પોતાનો પાક નિષ્ફળ માટે વીમા કંપની પાસે પ્રીમિયમ ભર્યા, એની જે ક્રોપ કટિંગ કરવામાં આવે છે, અને ક્રોપ કટિંગ કર્યા પછી જે એને ફળનું જે લાભ મળવો જોઈએ એ લાભ મળતો નથી. અને આ સરકાર, ભાજપની સરકાર, એ ખેડૂતોની સરકાર નથી, એ ઉદ્યોગોની સરકાર છે. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા આપણે જે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જે આપણા જે ગુજરાતની અંદર જે સૌથી વધારે ખેતી અને પિયત જે શું કે લીલી નાઘેરી છે, પછી આપણા મગફળી જે આપણે જ્યાં વિસ્તારની અંદર વધારે થાય છે, ત્યાં હાલના જે ચોમાસું સત્ર દરમિયાન ઘણા બધા પાક નિષ્ફળ ગયા છે, તો એનો પણ કોઈ સર્વે કરવામાં આવતો નથી અને ખેડૂતોને કોઈ પ્રકારનો લાભ મળતો નથી. એટલે ઘણી બધી વાતો છે, ઘણી બધી સમસ્યાઓ છે. અને આ વિધાનસભા જે હંમેશાથી એક જ્ઞાતિ આધારિત સમીકરણો પર પણ ચાલતી આવે છે, 4 મોટી જ્ઞાતિઓ જે અહીંયા ઉમેદવાર નક્કી કરે છે, પક્ષ પલટા માટેની આ વિધાનસભા હંમેશા રહી છે કે જે પણ અહીંયા ઉમેદવાર ચૂંટાય છે, મેં શરૂઆતમાં કહ્યું એમ બીજી વાર ચૂંટાય છે, પણ એ અલગ પક્ષમાંથી ચૂંટાય છે. હવે આ વખતે દાવા અનેક કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી માટે ઘણા બધા સવાલો હતા, પણ ખેર કોઈ છે નહીં, એટલે એ સવાલોના જવાબ આજે મળી શક્યા નથી. એના માટે હું જનતાની માફી માંગુ છું. ભાજપવાળા કદાચ માંગે ન માંગે મને ખબર નથી, પણ મારી જવાબદારી હતી એમને સવાલો પૂછવાની. ખૂબ પ્રયત્નો કર્યા, ખૂબ આમંત્રણ આપ્યા, પણ કોઈ જ આવ્યું નથી, એટલે એમના તરફથી જવાબો તો નથી મળી શક્યા. પણ હા,
સમસ્યાઓ ઘણી બધી છે, દાવાઓ કરતાં સમસ્યાઓ કદાચ વધારે છે અને એટલા માટે લોકોની અંદર આક્રોશ પણ દેખાઈ રહ્યો છે. હવે આક્રોશની આગ ક્યાં કોને કેમ દજાડી જાય છે એ આવનારો સમય બતાવશે. પણ સોમનાથ વિધાનસભા આ વખતે કોના પક્ષમાં રહે છે, કોણ ઉમેદવાર રહે છે, પક્ષ પલટો આ વખતે થાય છે કે કેમ એ જોવું ખૂબ રસપ્રદ રહેશે. ખેર કોણ જીતે છે કોણ હારે છે એનો જવાબ તો સમયના ગર્ભમાં છે, ચૂંટણી પરિણામો બતાવશે. પણ આવતીકાલે મળીશું એક નવી વિધાનસભા પરથી. આ જ રીતે ચૂંટણીનો આ સૌથી મોટો કાર્યક્રમ કે જેમાં વાર પલટવાર પણ આપણે બતાવીશું જો ભારતીય જનતા પાર્ટી આવશે તો, કારણ કે આજ પછી તો હવે ગેરંટી હું પણ નથી આપી શકતો. પણ ખેર અત્યારે લઉં છું વિદાય. નમસ્કાર.